હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છે પાપડ પૌવાનો ચેવડો. એના માટે આપણે લીધો છે નાયલોન પૌવા, સિંગદાણા અને શેકેલા દાળિયા, જે બજારમાં તૈયાર મળે છે દાળિયા, લીલા મરચાં અને લીમડાના પાન. એના માટે પાપડ આપણે અડદના લીધા છે, જે તળી લીધેલા છે. એના માટે આપણે તેલને નાખી અને પેન ચાલુ કરી દીધી છે. જીરું મૂકીશું, થોડીક હિંગ નાખીશું, લીલા મરચું એક છે. જો તમે સ્પાઇસી ખાતા હોય તો નાખો અને એને અવોઇડ બી કરી શકો છો. નાના છોકરાઓ માટે બનાવતા હોઈએ તો. આપણે લીમડાના પાન નાખી દઈશું, સિંગદાણા નાખી દઈશું, એક લાલ મરચું છે અને અંદર નાખીને કરી દઈશું. આપણે દાળિયા નાખી દઈશું. સિંગદાણાની માત્રા તમે વધારે ઓછી પણ કરી શકો છો. આમે તમે ટોપરાની સ્લાઈસ પણ નાખી શકો છો, પણ મેં એવોઇડ કર્યું છે. હવે આપણે હળદર નાખીશું અને નાયલોન પૌવા આપણે અંદર નાખી દઈશું અને એને શેકી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એને, જો તમારી પેન જાડી હોય, નોનસ્ટિક હોય તો વાંધો નથી, નહીંતર પાતળી પેન હોય તો આપણે સતત હલાવતા રહેવાનું છે અને ક્રિસ્પી કરી લેવાના છે. આપણા પૌવા શેકાઈ ગયા છે. તમે ઈચ્છો તો આમાં મીઠાની જગ્યાએ તમે સંચળ પાવડર પણ નાખી શકો છો અને થોડીક બોરુખાંડ તમે નાખી શકો છો, પણ હું છોકરાઓ નથી ખાતા ગળપણવાળા, એટલે હું એવોઇડ કરું છું. લાલ મરચું પણ પાપડ નાખ્યા પછી થોડુંક નાખીશું. તો પાપડ મેં આ રીતે એના કકડા કરી અને તળી લીધા છે અને સ્ટેજ ઉપર આપણે અંદર મિક્સ કરી લઈશું. સ્લાઇડ સંચળ પાવડર અને થોડું મરચું નાખીશ. તમે નાના બાળકો માટે બનાવતા હોય તો એવોઇડ કરી શકો છો. તો તૈયાર છે દોસ્તો આપણો પાપડ પૌવાનો ચેવડો. જરૂરથી એક વખત બનાવજો તમે આ રીતે. ખૂબ જ મસ્ત લાગે છે. બહારના નાસ્તાઓને તમે ભૂલી જશો.